નમસ્કાર મિત્રો, જય માતાજી। અત્યારે આપણે ફરી વખત આજે આપણે આવી ગયા છીએ શમશાને આવવાનું કારણ એક જ હતું। કાલે આપણે જાહેર તો નાખી દીધી હતી, કાલે જાહેર નાખી દીધી હતી અને એમાંથી પાછી અડધી જાહેર સકલિયા ખાઈ ગયા છે અને અડધી એમને પડી છે। અને બીજા નંબરમાં આજ છે સોમવાર, એટલે આજ સોમવારની અમે રજા હોય એટલે આખો દી અમે આ સેવા અહીંયા કરીશું શમશાને। અને આપણે જે જાહેરની બીજી આપણે જે દુકાને લાવતા હતા ને એ દુકાનેથી ઓલાવવાનું બંધ થઈ ગયું, કેમ કે અમારે ગામમાં જૂનો સબૂતરો છે, ત્યાં 6-7 કટ્ટા જાહેરના પડ્યા છે, એટલે એમાંથી આજે કટ્ટો આપણે લાવ્યા છીએ। આ તમે જોઈ દો, એની સાફ સફાઈ હાલે છે ને એ કટ્ટો આવી ગયો છે। આ નાખીએ ને આ ખૂટી જાય પછી આપણે બીજો કટ્ટો પણ લાવશું, ત્યાંથી ત્યાં પડ્યો છે ત્યાં સુધી એ વાપરશું ને હોય પછી પાછું આપણે કંઈક આડાવળી વ્યવસ્થા કંઈક કરીશું। અને એક કટ્ટો અહીંયા મૂક્યો છે, એક ઓઇલ પર મૂક્યો છે, એટલે જો આપણે આ જાહેરનું કામકાજ ચાલુ છે। અને જેમ બને અમારા વિડીયોને અને અમને સપોર્ટ કરજો, જેથી કરીને અમને કામ કરવાની મજા આવે। અને તમે સેવા ન કરી શકો તો કાંઈ નહીં, પણ મારા વાલા આમ તો ખાલી એક લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરો ને તોય પણ અમને એમ થાય કે નહીં તમારો સેવામાં તમને તમારો ભાગ મળી જાય। અને સેવાનું કાર્ય કરવું એ એક આપણો ધર્મ છે, બરાબર। એટલે મારા વાલા લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરજો। અને જો અમારા ગામના ઢાંકણ કુંડાના જોવો તો પણ સેવા કરવા આવી શકો છો, બહારના ને તો આપણે આગેથી આવે અને સેવા કરવા ન બોલાવી, કેમ કે આપણે બપોરે 1-1.5 કલાકનો સમય હોય, એટલે આપણે એ સમયમાં આપણે બહારથી કોઈને બોલાવી ન શકીએ। અને બીજા નંબરમાં અમે આમાં કાંઈ ઘરનું કોઈ કરતા નથી। આ જે વિડીયો ને એવું જે બનાવ્યું છે એ બધું સેવાના માધ્યમથી બનાવ્યું છે। જો અત્યારે આપણે જે ગાળો મળતો જાય એમ આપણે આવતો જાય। અત્યારે આપણે દિલીપ મકવાણા અત્યારે આવી ગયા છીએ અને એનું પણ આગળ કામ ચાલુ છે, આ પાંદડું બધું કામ એને કરવાનું છે, એટલે એ પણ આવી ગયા છે। એટલે અમારા વિડીયોમાં જેમ બને રહેજો, શેર સબસ્ક્રાઈબ ને સપોર્ટ કરવાનું તો ભૂલતા જ નહીં હો। અત્યારે હું ને આપણે દિલીપ મકવાણા જઈએ છીએ વાડીએ, કેમ કે ત્યાંથી આપણે રોહિતનો ફોન આવેલો છે કે કોક ભાગ્યો હોય કે મજૂરો એ નથી ખબર, એને કાંઈક અત્યારે હાલત બગડી ગઈ છે, એટલે આમ મજા બગડી ગઈ છે, એટલે ગલોટીને હું મારવા મળ્યો છે, એટલે આપણે ત્યાં પહેલાં ત્યાં જઈએ। અને બીજા નંબરમાં કે અત્યારે એને હું જે થાય આપણે જોઈ દઉં, કેમ કે શમશાને કામ કરવું હતું ને ત્યાંથી આપણે કામ કરતા કરતા જઈશું, પહેલાં ત્યાં જઈએ પછી આપણે તમને બતાવીશું મારા ફોન છે। જો અત્યારે આપણે આ ભાઈ છે અને આ ભાઈ અત્યારે આને ઝટકા લાગવા મળ્યા છે, આમાં કઈ એને ખબર નથી, એટલે બીજા નંબરમાં માણા કોણ છે ખબર નથી। ભાઈ મોઢું આઈન કર બતાવજે। અને એને ભાન નથી, ભાન ભૂલાઈ ગઈ છે અને એ બીજા નંબરમાં બોલી પણ નથી શકતો, એટલે 2 નંબરમાં કે આ કોણ છે કોનો ભાગ્યો છે ખબર નથી, ભાગવા મીણો છે, એટલે જે આને ઓળખતા હોય બરાબર। તો ફાઇનલી ગાઈસ આપણે માનો કે એ બે જે ભાઈની ઝટકાની ઉપડી ગયું હતું એની અત્યારે જગ્યા મળી ગઈ છે, અને એ અમારે સુરાભાઈ દવેને વાડીએ હતા અને એને એની જગ્યાએ પોગાડી દીધા છે। એટલે કે એને જો કે જે વાંધો હોય તો આપણે શું હતો એ તો નથી ખબર, એ ભાઈ દવા લેવા નીકળેલા હતા અને ભાન ભૂલી ગયા હતા, એટલે એની જગ્યાએ પોગાડી દીધા છે। ને આપણે પાછા આવી ઘરે આપણે કારણ કે કોકની ગાડી લઈ ગયા એની ગાડી ઘરે પોગાડી દીધી છે, અને એ સાથે આપણે અહીં વિડીયો પૂરો કર્યો, કેમ કે શમશાને જાઉં તો વિડીયો બનાવશું, નગર આપણે અહીં વિડીયો પૂરો થાય છે। જય માતાજી, સીતારામ બધાને।